નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ આપણે નીતિશાસ્ત્ર વિષય સાથે સંબંધિત એક મુદ્દાની ચર્ચા કરવી છે. આ આખો જે વિષય છે એ જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા મિત્રો માટે તો ખાસ મહત્વનો છે. ગુણભારની દ્રષ્ટિએ એ 250 માર્ક્સનો ગુણભાર ધરાવે છે. GS4 જે મુખ્ય પરીક્ષામાં આખું પ્રશ્નપત્ર છે તેમાં 50 માર્ક્સની થિયરી ને રિલેટેડ પ્રશ્નો આવશે અને બાકીના જે 200 માર્ક્સ છે એ કોઈને કોઈ ચોક્કસ પ્રકારના કેસ સ્ટડી સાથે સંકળાયેલા છે. એટલે જે મિત્રોની નીતિશાસ્ત્ર વિષય ઉપરની બેઝિક પકડ હશે એના માટે આ આખું 250 માર્ક્સનું પ્રશ્નપત્ર સ્કોરિંગ રહેશે અને સરળ રહેશે. પણ જેમની પાસે એની પાયાગત સમજ નહીં હોય એના માટે આ ખૂબ અઘરો અને બોરિંગ વિષય પણ થઈ જતો હોય. ઇવન માત્ર જીપીએસસી ક્લાસ 1-2 ની જ વાત નથી દોસ્તો, પણ જો તમારી તૈયારી ડીવાયએસઓ એસટીઆઈ માટે હોય તો એમાં પણ આ વિષય આવે છે. સીસીઈના સિલેબસમાં પણ હવે આ વિષયોનો સમાવેશ થાય છે અને મને એવો અંદાજ છે દોસ્તો કે કદાચ આવનારા સમયમાં જે પીએસઆઈની પરીક્ષા ભરતી જે જાહેર થાય, બની શકે કે એમાં પણ કદાચ સિલેબસમાં થોડોક ફેરફાર કરવામાં આવે અને કેટલાક માર્ક્સનું એથિક્સનો જે ટોપિક છે એડ પણ કરવામાં આવે. બીજું કે આ આખો વિષય છે એ નોન ટેકનિકલ સબ્જેક્ટ છે અને ફેક્ટ્સ પણ એમાં ખૂબ ઓછા છે. આ આખો વિષય સમજ આધારિત છે અને આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ અને કોમન સેન્સ તમારી પાસે છે, તમને ખબર જ છે શું કરાય શું ના કરાય, બરાબર, કઈ વાતને સાચી ગણાય, કઈ વાતને ખોટી ગણાય, કઈ વાત છે યોગ્ય છે, કઈ વસ્તુ અયોગ્ય છે. તમે ઓલરેડી પોતાની લાઈફમાં પોતાના અત્યાર સુધીના ઉછેરમાં ઘણી બધી વસ્તુ સમજીને બેઠા જ છો. એટલે અહીંયા થોડો પ્રેક્ટિકલ એપ્રોચ જેની પાસે હશે એમને આ બધા જ વિષયો અને બધા જ ટોપિક પ્રમાણમાં સહેલા લાગશે. તો હું એવો પ્રયત્ન કરીશ તમને લોકોને કે એથિક્સ વિશેનું તમારું નોલેજ ધીમે ધીમે વધે અને તમે એના માટે તૈયાર થાઓ. એના માટે આપણે અલગ અલગ ટાઈપ્સના કેસ સ્ટડી લેશું અને જે કેસ સ્ટડી આપણે ધ્યાને લઈએ એટલે કે નાની નાની ટૂંકી વાર્તાઓ, બરાબર, અમુક સિચ્યુએશન બેઝડ બાબતો અને એના ઉકેલમાં કેવી કેવી વિગતો સામે આવે આપણે 1 by 1 એનો અભ્યાસ કરીશું. આજ હું તમને એક નાની એવી ટૂંકી વાર્તા કહું જે પંચતંત્રની વાર્તાઓ જેવી જ એક વાર્તા છે. મેં ઘણા સમય પહેલા વાંચેલી, મને એવું લાગ્યું કે હું આ વાર્તા તમારા લોકો સાથે શેર કરું, કદાચ આમાંથી કંઈક નીતિશાસ્ત્રના મુદ્દાઓ આપણી સામે આવે. તો ઘટના એવી હતી કે એક નગર હતું અને નગરમાં એક રાજા હતા. રાજા બહુ સરસ રીતે રાજ્ય ચલાવતા હતા. રાજાને અચાનક એક દિવસ એવો વિચાર આવ્યો કે ભાઈ હું જેવી રીતે ભલમનસાઈના નિયમોને પ્રાધાન્ય આપું છું અને ખૂબ સારી રીતે નિષ્ઠાથી મારા રાજ્યનો વહીવટ ચલાવું છું, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે હું સતત મહેનત કરું છું, તો શું મારા આ જે નગરજનો છે, મારા રાજ્યના લોકો છે એ પણ એવા જ વિચારોથી જીવતા હશે? એને એમ થતું કે ભાઈ કદાચ મારા બધા જ નગરજનો આવું જ કંઈક વિચારતા હશે, બીજા લોકોને સહયોગી થવાની વિચારધારાને ભાવના કેળવતા હશે. પણ એમ છતાંય તે ડાઉટ ક્રિએટ થયો એટલે એને નક્કી કર્યું કે ભાઈ આપણે કામ કરીએ, જોઈએ કે નગરના લોકોની વિચારધારા કેવી છે. એટલે એમણે શું કર્યું કે આ જે પોતાનું રાજ્ય છે ને એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય, એનો જે મુખ્ય રસ્તો હોય કે જ્યાંથી લોકોનું સતત અવર જવર થતું હોય, એ રસ્તા ઉપર એક એવી રીતે પથ્થર મુકાવડાયો રાતના સમયે, અંધકારના સમયે, કે જેનાથી અડધો રસ્તો બ્લોક થયો. સંપૂર્ણ રસ્તો બ્લોક ન થયો, અડધો રસ્તો બંધ કરાવવામાં આવ્યો. રાજાએ પોતે આ આખી ઘટનાને નિહાળી ઓબ્ઝર્વેશન કરી અને જોયું કે ભાઈ બીજા દિવસે લોકો એની પર કેવું રિએક્ટ કરે છે, કેવી પ્રતિક્રિયા આપે છે. એ જોવા માટે પોતે પણ નજીકની ઝાડીમાં છુપાઈને રહ્યા. બીજે દિવસે સવાર પડ્યું, લોકોની અવર જવર વધી, લોકો ત્યાંથી રસ્તા ઉપરથી ક્રોસ થવા લાગ્યા. ઘણા બધા લોકોએ જોયું કે બહુ અડધો રસ્તો રોકાઈ જાય એવો મોટો પથ્થર ત્યાં કોઈ મૂકી દીધો છે. લોકોએ કકળાટ કર્યો કે ભાઈ ખબર નથી પડતી કે આવી રીતે પથ્થર મુકાય. ત્યાંથી વેપારીઓ પસાર થયા, બધા પથ્થર સામે જોવે ખરા પણ કોઈ પથ્થર સાથે કોઈ રિએક્શન નથી કરતા. રિએક્શન કરે છે વાતુથી, બોલે છે, બબડાટ કરે છે, બરાબર, આવું ન કરવું જોઈએ, રાજ્યના લોકોએ ધ્યાન રાખવું જોઈએ, મતલબ કે રાજાના માણસોએ ધ્યાન રાખવું જોઈએ, મંત્રીઓ શું કરી રહ્યા છે કોઈને કાંઈ ખબર પડતી નથી, આ પ્રકારની બધી બાબતો. કેટલાક સરકારના ઊંચા અધિકારીઓ પણ ત્યાંથી પસાર થયા, એટલે કે રાજાના મોટા મંત્રીઓ એ બધા પણ પસાર થયા, પણ કોઈ આ પથ્થરને હટાવવાનો પ્રયત્ન કરતું નથી. થોડા સમય પછી, અમુક કલાકો વીત્યા પછી એક ખેડૂત ત્યાંથી પસાર થયો બળદગાડું લઈને, અને એને જોયું કે ભાઈ રસ્તો અડધો બ્લોક છે. જો એ ધારે ને તો એ અડધા રસ્તામાંથી પોતાનું બળદગાડું લઈને ત્યાંથી પસાર થઈ જાત, જેમ બીજા લોકો નીકળી ગયા એવી રીતે. પણ એ વ્યક્તિ ત્યાં ઊભો રહ્યો અને એ માણસે જોયું કે ભાઈ આ પથ્થરને મારે હટાવવો જોઈએ, કારણ કે એનાથી એક જાહેર રસ્તો આખો બ્લોક થયેલો છે. એક એવી સમસ્યા આવીને ઊભી છે કે જેની અસર ઘણા બધા લોકો ઉપર થઈ રહી છે. એટલે એણે પ્રયત્ન કર્યા.
પોતાના બળદગાડું હતું, બળદગાડામાં જે દોરડા વગેરે હતા એની મદદથી એણે ખૂબ પ્રયત્નો કર્યા અને અંતે એણે પથ્થરને ખસેડી અને રસ્તાને ચોખ્ખો કર્યો. મતલબ રસ્તામાં અવર જવર જે ક્લિયર થાય એ પ્રકારની વ્યવસ્થા કરી. દોસ્તો, જ્યારે એને પથ્થરને હટાવ્યો ને ત્યારે પથ્થરની નીચેથી એને એક બેગ મળી, એક થેલી મળી. અને થેલી જ્યારે એ ખેડૂત જોવે છે, ઉચકે છે, લે છે, એટલે જોયું કે એ થેલીમાં ઘણી બધી સોના મહોર છુપાયેલી હતી, બરાબર, એમાં રાખેલી હતી. અને સાથે એક ચિઠ્ઠી પણ લખી હતી રાજાએ કે જે વ્યક્તિ આ પથ્થર હટાવે છે ને આ એનો પુરસ્કાર છે. મિત્રો, આ મેં તમને જે શોર્ટ સ્ટોરી જણાવી, એક નાની એવી વાર્તા જણાવી, એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, બરાબર, કે ભાઈ આ જે આખી ઘટના છે એમાંથી ત્યાંથી પસાર થવા વાળા લોકો તો ઘણા બધા હતા. બધાને ખબર તો હતી કે આ પથ્થર અડધો રસ્તો રોકે છે તો એ વસ્તુ સારી નથી, આનાથી ઘણા બધા લોકોને તકલીફ પડી શકે એમ છે. પણ છતાં પણ કોઈએ એવી પહેલ ન કરી, કોઈ એવી સિવિક સેન્સ ન દાખવી, કોઈ એવી લીડરશિપ ના લીધી કે હું પોતે આ પથ્થરને હટાવી અને બીજા લોકોને કદાચ નુકસાન થાય તો એનાથી હું બચાવું. એટલે આ જે નાની એવી ઘટના છે ને એમાં ખેડૂતે જે કામ કર્યું, ખેડૂતે જે પ્રકારના કાર્યો કર્યા એનાથી એના કેટલાક મૂલ્યો સામે આવ્યા. ખેડૂતના કેવા મૂલ્યો સામે આવ્યા? તો કે ખેડૂતે પોતે પરિશ્રમ કર્યો. કોના માટે? બીજા લોકો માટે. એટલે અહીંયા તમે એમ કહી શકો કે ખેડૂતનું આ જે કામ છે પરોપકારનું કામ કહેવાય. પરોપકાર એટલે કે જ્યારે બીજા લોકોને ભવિષ્યમાં નુકસાન ન થાય અથવા બીજા લોકોની જે સમસ્યા છે એને દૂર કરવા માટે તમે પોતે પરિશ્રમ કરો છો અને પોતે શ્રમ કરો છો, પરિશ્રમ કરો છો, તમે કદાચ કોઈ કષ્ટ વેઠો છો, આવી જ્યારે સ્થિતિ હોય આપણે પરોપકાર કહી શકીએ. એક તો પરોપકારનું મૂલ્ય ખેડૂતે દાખ્યું એવું કહેવાય. પછી બીજું શું કહેવાય? તો કે ખેડૂતે એક નવી પહેલ કરી. માત્ર ફરિયાદ કરવાના સ્થાન ઉપર જ્યારે પણ તમે જાહેર જીવનમાં જોડાવ છો કે વ્યક્તિગત જીવનમાં જોડાવ છો તો જ્યારે સમસ્યા તમારી સામે આવે તો એ સમસ્યાને ઉકેલવા માટેની પહેલ કરવી જોઈએ. માત્ર વાતો ન કરવી જોઈએ, માત્ર કકળાટ ન કરવો જોઈએ કે તો આ બધું આમ છે, સિસ્ટમ પડી ભાંગી છે, કોઈને કંઈ પડી નથી. જ્હોન એફ કેનેડી અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, એમણે શું કીધું કે દેશ તમારા માટે શું કરે છે એના ઉપર વિચાર ન કરો, તમે દેશ માટે શું કર્યું છે એનો હિસાબ રાખો. એટલે આ એના જેવી વાત છે. એટલે અહીંયા એક આપણને બીજો ગુણ શું મળે કે ભાઈ એને પહેલ કરી. જે પહેલ કરે ને એ જ સારો લીડર બની શકે. એટલે ત્રીજો ગુણ તમને આ ખેડૂતમાં જોવા મળે કે એનામાં પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનું નેતૃત્વ છે. ચોથો ગુણ તમે એવી રીતે કહી શકો કે એણે જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સિવિક સેન્સ દાખવી, બરાબર, એટલે કે જાહેર લોકોને ફાયદો થાય એ રીતની અહીંયા એણે પોતાની કામગીરી કરી. એટલે સિવિક સેન્સ જેને આપણે કહીએ, બરાબર, એ ગુણધર્મ એને દાખ્યો. અને પાંચમો એક ગુણ તમે એવો કહી શકો કે એના હૃદયમાં કરુણા પેદા થઈ કે કદાચ કોઈ વ્યક્તિ અજાણ્યો હશે, નવો હશે, આ રોડ ઉપરથી પસાર થતો હશે, અંધારાના સમયમાં કદાચ પથ્થર સાથે ભટકાઈ જાય, અથડાઈ જાય અને એને કોઈ ભાંગફૂટ પણ થાય, એટલે એને દુઃખ દર્દ ન થવું જોઈએ. એટલા માટે અહીંયા એણે બીજા લોકોની સમસ્યાને ઉકેલવામાં માત્ર વિચાર જ નથી કર્યો પણ પ્રયત્ન પણ કર્યો. એટલે અહીંયા તમને કરુણાનું એક્ઝામ્પલ પણ મળી જાય. એટલે જ્યારે પણ દોસ્તો તમે નીતિશાસ્ત્ર ભણો છો એની થિયરી ગૂંખવાથી નહીં આવડે, એની થિયરી ઉદાહરણોથી જ આવડશે. એટલે હું ગોલ્ડન બોક્સ એકેડમીમાં જે મારી જીપીએસસી મેઇન્સના વિદ્યાર્થીઓને એથિક્સ ભણાવું છું ત્યારે મેક્સિમમ કેસ સ્ટડીના માધ્યમથી જ આપણે વ્યાખ્યાઓને સમજીએ છીએ. એવો પ્રયત્ન મેં તમને અત્યારે જસ્ટ એક બેઝિક ઉદાહરણથી આપ્યો છે. આપણે પાછા મળતા રહેશું. હું તમને આવા નાના નાના કેટલાક મુદ્દાઓ દ્વારા એથિક્સ વિષય ઇઝી છે એ રીતની આપણે કેસ સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ ચર્ચાઓ કરતા રહેશું. મળીએ. જય હિન્દ.